હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે હતા ઘરે, કાલે હતી બીજ, એટલા માટે આપણે કાલે કંઈ પણ શૂટ નહોતા કરી શક્યા અને આપણે અત્યારે તો ખેતરમાં આવી ગયા છે। જોઈ શકો છો એ ગાડી મસ્ત પાણી ચાલે છે, પેલી તમાકુ સામેવાળી તમાકુમાં પાણી જાય છે। અત્યારે તમે પાણી જોઈ શકો છો કેટલું મસ્ત રીતના જાય છે। જુઓ તમે અત્યારે જોઈ શકો છો ગામડાની જલસા તમે જોઈ શકો છો। એ બાજુ તમાકુમાં પાણી જાય છે ને અત્યારે એ બાજુ અમે હું ઓટો મારવા આવેલો એ ગાડી આ ઓબા છે બધા જોઈ શકો છો તમે। અમારા ગામમાં બહુ કેરીઓ ખાધી આ ઓબાની, બહુ એટલે અધડક કેરીઓ ખાધી યાર। હવે આવશે કેરીઓ ઉનાળામાં પાછી લાગશે એટલે પાછી કેરીઓ ખાઈશું। અને જોઈ શકો છો અત્યારે તમે આ ઘઉં રેડી થઈ ગયા છે। એ બાજુ જોઈ શકો છો તમે કેટલા મસ્ત આમ એક લેવલ ટુ લેવલ જ લાગે છે। જોઈ શકો છો તમે ઘઉં કેવા સુપર લાગે છે, બની જ ગયા છે ઘઉં, તૈયાર થઈ ગયા આવ્યા છે, થશે મોટા મોટા જે રીતના થાય એ રીતના બરાબર। અને પેલું ટેન્ટ જે ત્યાં હતું એ અત્યારે અહીં લાવી દીધું છે। જોઈ શકો છો કેવી રીતના બનાવ્યું છે, મસ્ત રીતના એકદમ સુપર બનાવ્યું છે। જોઈ શકો છો તમે હા બસ હામમાં પેલા ટેન્ટનું કંઈક દેખાતું હશે થોડું થોડું। આ આજુબાજુ બધી બાજુ ખેતર જ છે અને આપણે ખેતરમાં જઈએ છીએ બ્લોગ શૂટ કરવા માટે। અને તમને આપણો બ્લોગ કેવો લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો બરાબર। અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા જ નવા વિડીયો આપણી ચેનલમાં જોવા મળશે તમને। આપણે ફાર્મિંગના, આપણે ખેતરના જ યાર, આપણે તો ફરવા જઈએ ખેતરમાં બરાબર છે। જોઈ શકો છો તમે આ ગુંદાનું ઝાડ છે, આમાં પેલા ગુંદા લાગે છે। હા તમાકુ છે, આ બાજુ આજુબાજુ બધી સાઈડ તમાકુ જ કરી છે। જોઈ શકો છો તમે મસ્ત। અને અમારા ગામના આંબા બધા ખેતરના જોઈ શકો છો। તો પણ બતાવું પાણી કેવી રીતના જાય છે, એકદમ સુપર લાગે, એકદમ લોકેશન જબ્બર આવે છે યાર। ત્યારે બને જે બ્લોગમાં જોવો તમને લઈ ગયો, બહુ મજા આવશે। અને આપણો 30 દિવસનો ચેલેન્જ હવે ટૂંક સમયમાં જ પૂર્ણ થવા જઈ રહ્યો છે। એના પછી બ્લોગિંગ કન્ટિન્યુ કરવું કે ના કરવું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો બરાબર છે। અને આ જોઈ શકો છો આ કુડી છે અત્યારે તો આ જો મસ્ત આમાં જ પાણી મૂક્યું છે લાગે, આજ કે કાલે જ મૂક્યું છે। તમે જોઈ શકો છો અત્યારે હાલત એ બાજુ, અને આ પાણી આમાં જાય છે। આ રીતના ઢારિયા હોય છે, ઢારિયા થ્રુ જાય છે પાણી, પેલી બાજુ જાય છે। તો પેલા કાકા ઊભા ત્યાં આગળ પાણીવાળો જોઈ શકો છો તમે। આ રીતના પાણીનો એક ગામડામાં થાય છે કે આ રીતના પાણી જાય છે ઢારિયા થ્રુ બરાબર છે। અને અમે નાના હતા ને ત્યારે આવી જગ્યાએ નાહવા બહુ જતા, બહુ મજા આવતી નાહવાની। બધા ભાઈબંધો ભેગા થઈને પછી અમે નાહવા જઈએ, ઠંડુ ઠંડુ બહુ મજા આવતા। પછી કેનાલે જતા નાહવા, પોખિયામ નાહવા જતા, આવા બધા જલસા કરતા। અને પછી આવીને અહીંયા કેરીઓ ખાતા। આ કેરીઓ અત્યારે લાગી નથી, લાગશે ત્યારે તમને બ્લોગમાં બતાવજો। અત્યારે તો લાગી નથી। અને આ તાર જે દેખાય છે એ તમને ઝટકા મશીનના છે, અત્યારે તો નથી ચાલુ કર્યું એટલે અત્યારે જોઈ શકો છો આપણે અડી શકીએ છીએ। ચાલુ કરે ત્યારે ઝટકો મારા જબરજસ્ત। આ પાકમાં કોઈ નુકસાન ના થાય એટલા માટે યાર લગાવવામાં આવે છે। રોજ બોજ ભૂંડ એ બાજુ બહુ આવે છે એટલે પાકને કોઈ નુકસાન ના થાય એટલા માટે આ ઝટકા મશીન એ બાજુ લગાવવામાં આવે છે। અને જોઈ શકો છો અત્યારે આ ઢારિયા થોડું થોડું પાણી અહીં જાય છે, અહીંથી લીકેજ થઈ થઈને। અને તમને આપણો બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ચલો મળીએ બીજા બ્લોગમાં। જય હિન્દ, જય ભારત।